Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, હું આજે દહીંવડા બનાવી રહી છું. તો તમને આ રેસીપી કેવી લાગી હોય તો તમે મને લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. દહીંવડા મોસ્ટ ઓફ બધાને આવડતા જ હશે, પણ હું એક ટ્રાય કરી રહી હતી, તો તમારે આ વિડીયો જોવો હોય તો લાસ્ટ સુધી જોજો. તો મેં સૌપ્રથમ એક બાઉલ લઈ લીધું છે. એક બાઉલમાં મેં અડદની દાળ લીધી છે, એ 1.5 વાટકી જેટલી લીધી છે મેં. તમે કોઈ પણ વાટકીનો માપ લઈને કે કપ લઈને કરી શકો છો. અને પછી મેં મગની દાળ લીધી છે. મગની દાળ એટલા માટે લીધી છે કે અડદની દાળથી આપણે બધું ચોંટી જાય, એટલા માટે મેં થોડી મગની દાળ લીધી છે. તો બધી મિક્સ કરીને થીક બનાવે વડાને, એટલા માટે. તો આપણે હવે બધું હાથથી મિક્સ કરી દઈશું. પછી મેં 2 કપ જેટલું પાણી લઈને મેં એને ધોઈ દેવાની છે આપણે સારી રીતના. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના વ્હાઈટ જેવું થઈ જશે પાણી, એટલે આપણે 2 થી 3 વખત ધોઈ દેવાની છે દાળને. ધોઈને મેં ચોખ્ખી કરી દીધી છે દાળ, જુઓ ફ્રેન્ડ્સ. હવે ફરીથી આપણે 2-3 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે પલાળી રાખવાની છે 2-3 કલાક સુધી. અને તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમે કમસે કમ કલાક સુધી તો પલાળવી જ રાખવી પડે, પણ આપણે 2-3 કલાક સુધી પલાળીને રાખીશું, જેથી કરીને આપણા વડા સ્મૂથ ને પોચા થાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે 2-3 કલાક થઈ ગયા છે. તો આપણી દાળ એકદમ પોચી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે બધું પાણી આપણે નિતારી દઈશું અને એક મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. અને આપણે ક્રશ કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો, મારો જે બી વિડીયો ગમતો હોય તો તમે મને કહેજો કેવો બન્યો છે. તો તમે લાઈક ઓર શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો જો ફ્રેન્ડ્સ, મેં આ રીતના મસ્ત એને ક્રશ કરી દીધું છે દાળને. હવે આપણે એક તપેલી લઈશું. એ તપેલીમાં આપણે કાઢી દઈશું. તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય ત્યારે તમે 1-2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. બહુ પાણી આમાં એડ ના કરતા, નહીં તો આપણા વડા થશે નહીં. અને તો જુઓ ફ્રેન્ડ્સ, આમ ઊંધું પાડીને જોજો, એકદમ આપણું મિક્સર કમ્પ્લીટ થયું છે. પડવું ના જોઈએ નીચે. પછી મેં 1 ચમચી મીઠું એડ કરી દીધું છે. પછી મેં આદુ, લસણ અને લીલા મરચાં એ એડ કરી દીધા છે અને હિંગ એડ કરી દીધી છે. પછી આપણે બધું સારી રીતના મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના કમ્પ્લીટ 10 થી 15 મિનિટ તમારે હલાવતું જ રહેવાનું છે. તમે 10 થી 15 મિનિટ હલાવતા રહેશો એટલે તમારું ટેક્સચર એકદમ કમ્પ્લીટ થઈ જશે. તો મેં અહીંયા સાઈડમાં દહીં લઈ લીધું હતું મેં 1 કપ જેટલું, અને એમાં સહેજ પાણી એડ કરી દીધું હતું અને ખાંડ એડ કરી મેં એને કમ્પ્લીટ કરી દીધું છે. તો તમે એ રીતના એનું બનાવી દેજો. પછી મેં એક તવી લઈ લીધી છે, એમાં તેલ એડ કર્યું. પછી મેં પાણીવાળા હાથ કર્યા છે. એ પાણીવાળા હાથ કરીને આપણે વડાને તળવાના છે. કેમ કે તમે ચમચી વડે આમ તપેલીમાં તમે ચમચી વડે ઉપરથી નીચે નાખજો તો જોજો પડશે નહીં, તો તમારું બેટર એકદમ કમ્પ્લીટ છે. અને જો પડે ને તો તમારું બેટર ઢીલું થઈ ગયું છે. એટલે એ બાબતનું તમે ધ્યાન રાખજો. આપણે હલાવીને મસ્ત સરસ થોડાક ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એ પ્રમાણે આપણે
હલાવવાનું છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના જો મેં આ રીતના તળ્યા છે, તો આ રીતના તમે ટ્રાય કરજો ઘરે. આપણે બધું જે છે એ બધું જ પૂરું કરી દેવાનું છે, બધા જ તળી દેવાના છે. આમાં અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે રેસીપીમાં, કેમ કે તમે 2-3 કલાક સુધી દાળને નહીં પલાળો ત્યાં સુધી તમારું આ બેટર થીક નહીં બને. અને પ્લસ બીજી બાબત એ ધ્યાન રાખવાનું છે, તમારે મિક્સર જારમાં નાખતા પછી થોડુંક જ પાણી એડ કરવાનું છે. તમે વધારે પાણી એડ કરશો તો તમારા દહીંવડા સારા નહીં બને, એટલે તમે એ બાબતનું ધ્યાન રાખજો. તો આપણે બધું સારી રીતના હલાવીને ફરીથી જો ફ્રેન્ડ્સ, મેં આ રીતના બધા કરી દીધા છે, બધા તળી દીધા છે. ગોલ્ડન બ્રાઉન કલરના રાખવાના છે. તો હવે મેં ગરમ પાણી લીધું છે, એટલે ગરમ પાણી એટલે બહુ ગરમ પાણી નથી લીધું. આપણી આંગળી અંદર એડ કરીએ તો એ સહન થવી જોઈએ એટલું જ ગરમ પાણી એડ લીધું છે મેં. અને એની અંદર મેં મીઠું એડ કરી દીધું છે 1 ચમચી જેટલું, તો એનો સ્વાદ આવી જાય. હવે મેં એક વઘાર્યું લીધું છે અને એમાં તેલ એડ કર્યું છે. તમે એમાં ઘી એડ કરો તો બી ચાલશે, બટર બી ચાલશે. પછી મેં રાઈ એડ કરી દીધું છે અને મેં ગેસ બંધ કરી દીધો છે. અને પેલું જે આપણે દહીં હતું ને, એમાં હું એક અલગ રીતના જ ડેકોરેશન કરવાની છું અને લીલો લીમડો એડ કર્યો છે, તો એનાથી આખું લુક જ અલગ આવશે. તો ફ્રેન્ડ્સ, આ ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો તમે કરી શકો છો. અને દેખાવમાં બી સારું લાગશે અને ટેસ્ટમાં બી સારું લાગશે, તો તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને પછી આપણે બધું સારી રીતના મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે. પછી પાછું આપણે ગરમ પાણી જે હવસેકું કરેલું હતું એમાં બધું જ આપણે વડા છે બધા જે અંદર એડ કરી દેવાના છે. થોડીક વાર 15-20 મિનિટ માટે આપણે બધા જ વડા ડુબાડી રાખવાના છે, એટલે જેથી કરીને પાણી બધું અંદર એબ્સોર્બ કરી દે એટલા માટે. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો જુઓ, આ રીતના દબાઈને આપણે સાઈડમાં મૂકવાના છે. તો મેં મોસ્ટ ઓફ બધા જ દબાઈને સાઈડમાં મૂકી દીધા છે વડા. હવે આપણે દહીંનું ટેક્સચર જે હતું એ આપણે જોઈ લેવાનું છે એક વખત, અને એની અંદર બધું જ આપણે વડા નાખી દેવાના છે દહીંમાં. તો જ એનું નામ કહેવાય કે ભાઈ દહીં વડા બનાવ્યા છે. તો આ છે દહીં વડા. ફ્રેન્ડ્સ, મેં બી આજે પહેલી વખત બનાવ્યા છે, તો મેં પહેલી જ વખત ટ્રાય કર્યો છે. તો તમે મને કહેજો કેવા બન્યા છે, અને લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તો આપણે બધું જ આપણે હલાવી દઈશું. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, જુઓ કેટલા મસ્ત બન્યા છે, એકદમ પોચા છે, ટેસ્ટી છે, એકદમ ટેસ્ટી.
અને તમે કોઈ બી ગેસ્ટ આવ્યું હોય કે નાના છોકરા હોય કે ગયડા હોય કોઈ બી ખાઈ શકે છે. અને ઉપરથી મેં ચાટ મસાલો એડ કર્યો છે. પછી કાશ્મીરી મરચું એડ કર્યું છે. પછી કુકિંગ મસાલો એડ કર્યો છે મેં. આ ઘરે મેં ગરમ મસાલો બનાવ્યો હતો, એ મેં તમારી જોડે લિંક શેર કરી છે, તો તમે જોઈ લેજો મારા વિડીયોમાં. પછી મેં ધાણા જીરું એડ કર્યું છે ઉપરથી, અને મેં સેવો એડ કરી દીધી છે ઉપરથી. અને પછી મેં ઉપરથી કેચઅપ એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તમે આ રીતના એક વખત બનાવી જોજો ફ્રેન્ડ્સ. મને તો એકદમ મસ્ત ટેસ્ટી લાગ્યું.